હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 3 ચતુષ્કોણની સમજના સ્વાધ્યાય 3.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાંના વિડીયો જો તમે ન દેખ્યા હોય તો તમે તે જોઈ શકો છો અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 3.4ના પ્રશ્નોની સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 3.4નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો આપણું પહેલું વિધાન છે કે દરેક લંબચોરસ એ ચોરસ છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે ચોરસ જે છે એની 4 બાજુઓ સમાન હોય છે, પરંતુ લંબચોરસ જે છે એની 4 બાજુઓ સમાન હોતી નથી. આ 2 બાજુઓ અને આ 2 બાજુઓ એ સમાન હોય છે, પરંતુ 4 બાજુ સમાન હોતી નથી. તેથી આપણે એવું ના કહી શકીએ કે દરેક લંબચોરસ એ ચોરસ છે, માટે આ વિધાન એ ખોટું છે. હવે તેના પછીનો પ્રશ્ન કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ વિધાન ખરું છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેની 4 બાજુઓ સરખી હોય અને તેના વિકર્ણ પણ સરખા હોય, અને તેવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે તેની પણ 4 બાજુઓ સરખી હોય છે અને તેના બંને વિકર્ણો પણ સમાન હોય છે. તેથી આપણે કહી શકીએ કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેવી જ રીતે એના પછીનો પ્રશ્ન કે એક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. તો આ વિધાન ખરું છે, કારણ કે જે દરેક ચોરસ જે છે એ ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ અને ચોરસમાં બધી જ બાજુઓ સરખી હોય છે, અને લંબચોરસ પણ છે, કેમ કે તેને પણ 4 બાજુઓ જ છે. હવે આ વિધાન ખરું છે. અને તેના પછીનો પ્રશ્ન કે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના બધા જ ગુણધર્મો એ ચોરસમાં રહેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો કયા કયા છે કે જેની બાજુઓ સમાંતર હોવી જોઈએ અને સમાન હોવી જોઈએ, તથા તેના વિકર્ણોના માપ પણ સમાન હોવા જોઈએ. આથી આ વિધાન ખોટું છે. હવે તેના પછીનો પ્રશ્ન કે દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે પતંગાકાર ચતુષ્કોણ એ આવો હોય કે જેની આ 2 બાજુઓ સમાન અને આ 2 બાજુઓ સમાન હોય છે. એટલે એવું ના કહી શકાય કે તેની બધી જ બાજુઓ સમાન છે, કેમ કે આ બાજુ અને આ બાજુ એ બંને અલગ અલગ છે. તેથી આ વિધાન ખોટું છે કે દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. તેવી જ રીતે એના પછીનો પ્રશ્ન કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે. તો આ વિધાન ખરું છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણ જે છે તેની બધી જ બાજુઓ એ સરખી હોય, પરંતુ પતંગાકાર ચતુષ્કોણ જે છે એની બધી બાજુઓ સરખી હોવી જરૂરી નથી. એટલે આપણે કહી શકીએ કે સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ પણ છે જ. હવે એના પછીનું કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. તો આ વિધાન ખરું છે, કારણ કે દરેક જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો જે છે એ એકબીજાને પરસ્પર લંબ હોય છે. હવે તેના પછીનો પ્રશ્ન કે દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે. આ વિધાન પણ ખરું છે, કારણ કે ચોરસ જે છે એ ચોરસના બધા જ બાજુના ખૂણાઓ એ 90 હોય છે, એટલે તે એકબીજા પર પરસ્પર લંબ હોય છે. હવે બીજો પ્રશ્ન કે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં 4 બાજુઓની લંબાઈ સમાન હોય. એટલે 4 બાજુની લંબાઈ સમાન હોય તો કાં તો તે સમબાજુ ચતુષ્કોણ હોવો જોઈએ, કાં તો તે ચોરસ હોવો જોઈએ. એટલે એવો ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ અથવા તો ચોરસ હોઈ શકે કે જેની 4 બાજુની લંબાઈ સમાન હોય. હવે 4 ખૂણા કાટખૂણા હોય, તો કાટખૂણા હોવા માટે તે કાં તો ચોરસ હોવો જોઈએ, કાં તો તે લંબચોરસ હોવો જોઈએ, કારણ કે લંબચોરસ જે છે એના પણ 4 ખૂણાઓ એ 90 હોય છે, એટલે તે પરસ્પર એકબીજા પર લંબ હોય. અને તેવી જ રીતે ચોરસમાં પણ 4 ખૂણા સરખા અને પરસ્પર એકબીજા પર લંબ હોય છે. હવે તેના પછીનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન કે કેવી રીતે ચોરસ એ નીચે પ્રમાણે છે તે વિગતવાર સમજાવો. તો જે ચોરસ છે એ ચતુષ્કોણ કેવી રીતે છે? તો જે ચોરસ છે એ ચોરસની પાસે 4 બાજુઓ છે, તેથી તે ચતુષ્કોણ થયો. અને ચતુષ્કોણની વ્યાખ્યા એટલે શું કે જેને 4 બાજુઓ અને 4 ખૂણાઓ હોય તેને ચતુષ્કોણ કહેવાય.
અને ચોરસ પાસે 4 બાજુ અને 4 ખૂણાઓ છે જ, એટલે તેથી તે ચતુષ્કોણ છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેવી રીતે? તો ચોરસ જે છે એ ચોરસમાં સામસામેની જોડો એ સમાંતર છે અને તેથી જ તે સમાંતર બાજુ ચતુષ્કોણ બંધાયો. હવે તે સમબાજુ ચતુષ્કોણ કેવી રીતે છે? તો ચોરસ જે છે એ ચોરસની 4 બાજુ સરખી હોય છે, તેથી તે સમબાજુ ચતુષ્કોણ છે. હવે એના પછી તે લંબચોરસ કેવી રીતે હોય? તો ચોરસ એ 4 ખૂણાઓ કાટખૂણા હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે ચોરસ જે છે એ ચોરસના 4 ખૂણાઓ એ લંબ છે એકબીજા પર, અને લંબચોરસ જે છે એ લંબચોરસમાં પણ 4 ખૂણાઓ કાટખૂણા હોય છે. તેથી આપણે કહી શકીએ કે જે ચોરસ છે એ લંબચોરસ પણ છે જ. હવે ચોથો પ્રશ્ન કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. તો હવે આ પ્રશ્નમાં આપણે વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપવાના છે. એમાં પહેલું છે કે પરસ્પર દુભાગતા હોય. તો પરસ્પર દુભાગતા હોય એટલે કે એકબીજાને છેદતા હોય. એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું કે જેની સામસામેની બાજુ સરખી હોય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના આ બે વિકર્ણો જે છે એ પરસ્પર દુભાગે છે. તેવી જ રીતે સમબાજુ ચતુષ્કોણ, તો સમબાજુ ચતુષ્કોણ જે છે એના બે વિકર્ણો પણ પરસ્પર દુભાગે છે. તેવી જ રીતે જે ચોરસ છે એ ચોરસના બે વિકર્ણો પણ દુભાગે અને લંબચોરસના બે વિકર્ણો પણ પરસ્પર દુભાગે. હવે તેના પછીનું કે પરસ્પરના લંબ દ્વિભાજક હોય. તો લંબ દ્વિભાજક હોય એટલે કે જે સમબાજુ ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણના જે બે વિકર્ણો દુભાગે છે તે એકબીજા પર લંબ દ્વિભાજક તરીકે કામ કરે છે. અને તેવી જ રીતે જે ચોરસ છે એ ચોરસના બે વિકર્ણો પણ એ એકબીજા પર લંબ દ્વિભાજક થાય છે. હવે ત્રીજું કે તે સમાન હોય, એટલે લંબચોરસ જે છે તે અને ચોરસ જે છે તે એ બેના વિકર્ણો એ પરસ્પર સમાન હોય છે. એટલે આવી રીતે સમાન હોય તો ચોરસ અને લંબચોરસના નામ આપણે લખી શકીએ છીએ. હવે પાંચમો પ્રશ્ન કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. તો લંબચોરસના વિકર્ણ લંબચોરસના અંદરના ભાગમાં છે, તેથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. આપણે આના સ્વાધ્યાય 3.1ની શરૂઆતમાં જોયું હતું કે બહિર્મુખ ચતુષ્કોણ એટલે કે બહિર્મુખ ચતુષ્કોણ એને કહેવાય કે જેના વિકર્ણો પરસ્પર અંદરની બાજુ હોય અને તેનું મુખ જે છે બહારની બાજુ હોય અને તેના દરેક ખૂણાનું માપ એ 180 કરતાં ઓછું હોય. તો અહીં જે ચોરસ જે છે એ ચોરસના બંને વિકર્ણો અંદરની તરફ અને તેના મુખ બહારની તરફ અને તે બધાના દરેક ખૂણાના માપ એ 180 કરતાં ઓછા અને 90. એટલે આપણે કહી શકીએ કે લંબચોરસ એ એક બહિર્મુખ ચતુષ્કોણ છે. તેવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન કે કાટકોણ ત્રિકોણ ABCમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુ A, B અને C થી બિંદુ O એ કેવી રીતે સમાન અંતરે આવેલા છે, સમજાવો. તો સૌપ્રથમ આપણે દેખીએ કે આકૃતિમાં જ્યાં AB છે તે અને CD છે તે તેમજ AD અને BC એ બેઉ સમાંતર છે. તો હવે આપણે નીચે પ્રમાણે તેની સમજૂતી મેળવીએ કે આપેલી જે આકૃતિ છે તે આકૃતિ મુજબ આ લંબચોરસ છે, આ તેના બે વિકર્ણ છે A, D, B અને આ C. આ થશે A, આ B, આ C અને આ D. એટલે અહીં AB અને DC તથા AD અને BC એ સમાંતર છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AC અને BD જે છે એ વિકર્ણો થાય અને આપણો મધ્ય બિંદુ છે O. તેથી બિંદુ O એ AC જે છે એનું મધ્ય બિંદુ થાય. તેવી જ રીતે BDનું પણ મધ્ય બિંદુ થાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ જે છે એ પરસ્પર દુભાગે છે અને તેથી જ બિંદુ O જે છે એ શિરોબિંદુઓ A, B, C અને D થી સમાન અંતર આવેલું છે.
અગર જો આ વિડીયો તમને ગમે તો તમે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.